સુરત પોલીસની ઝોન 2 એલસીબી ટીમ બાતમીના આધારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા લઈ જતા આઈસર ટેમ્પો ઝડપી પાડી કુલ રૂપિયા 21.52 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઝોન 2 એલસીબી શાખાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। પોલીસે આઈસર કન્ટેનર ટ્રક સાથે કુલ રૂપિયા 21.52 લાખના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી અટકાવ્યો છે। આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તત્પર રહી હતી। ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આઈસર કન્ટેનર ટ્રકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે। મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2880 બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કરી। આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂપિયા 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ છે। કુલ મુદ્દામાલ રૂપિયા 21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક સાથે અનિલકુમાર શંકરલાલ મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે, જે બાબતે અમે વોચ રાખી હતી। આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો। રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે। જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત ગણીએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે। આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે। જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે? આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી। સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે। આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે, કેટલાક લોકોના જીવ પણ ગયા છે। પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે, ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ, બધા માટે આ ઘાતક છે। ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે। આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો। આ આપણા તમામના હિતમાં છે, કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો। એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ છે।